યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આપણે વાડી આવી ગયા છીએ. જીરું ઉપાડવાનું ચાલુ છે. આજ તો હજી દી નથી ગયો, જો આમ થોડુંક વાતાવરણ વાદળ જેવું છે અને હજી ચાલુ કરી દીધું છે આપણે જીરું ઉપાડવાનું. અહીંથી ને ચાલુ કરી દીધું છે. આમ લેતા લેતા ઓલા કણ પહોંચી ગયા છીએ આપણે અને હજી ચાલુ જ કર્યું છે. આજે થોડુંક મોડું ચાલુ કર્યું હતું. હજી દાડિયા બાડિયા કંઈ છે નહીં, ઘર મેરે ઉપાડવાનું હતું એટલે ઘડીક વાર આપણે કીધું થોડી એકાદ દી ઉમેરીને તો આપણને ખબર પડે કે આપણે કેટલા દાડિયા કરવા, કઈ રીતે ઉમેરવું. તો આપણે હજી આજે જ અનુભવ કરવા ચાલુ કરી દીધું છે અને હજી તો બધું બાકી જ છે જીરું લગભગ તો. અને સવાર મંડી ગયા ઉમેરવા તો મજા આવે જીરું ઉપાડવાની આજ તો. અને જો થોડું વાદળ ને એવું બધું છે, હજી દિવસ નથી વીગો, ઘડીક વાર ઉગશે તો આપણે જીરું ઉપાડવાનું ચાલુ જ કરી દઈ. હાલો, આપણે જીરું થોડુંક ઉંબી લીધું છે અને ઓલા કણચરિયું પગાડ્યું છે અને અહીંથી વટી ઉલકા બીજું વાહેલી વાડીમાં થોડુંક ઉંબીર્યું છે. અને આપણે શેરો એક કરી નાખો, જો એ થોડોક અધૂરો છે, એક પાથરો નાખશું એટલે પૂરો થઈ જાય છે. આવો શેરો કરી નાખો કમ્પ્લેટ. હવે આમાં એક પાથરો નાખીને એટલે શેરો થઈ જાય મસ્તીનો. તો આપણે આજે જાજુ નથી ઉમેર્યું, જેટલું હુકું કોરે હતું ને એટલું લીધું છે, બીજું તો હજી ઊભું છે. તો હાલો આપણે શેરો પૂરો કરી નાખીએ, અધૂરો છે એ. થઈ ગયો પૂરો, લો મસ્ત શેરો થયો અસલ ગોર. આવા 5-6 હજી થઈ જાય છે. હાલો આપણે જઈ કાતરા પાડવા જ પાછા. અને એક કાતરો ખાવાનું ચાલુ જ છે. લોહી પડી ગયો. આ હે ખાટો કાતરો, બહુ ખાટો લાગે છે પણ હવે આપણે હે ને મીઠા પાડીએ એવી, ખાટામાં નહીં જામે. એક હતો ઓલા આપણે આંબલી છે ને અહીંયાથી ખાટો પાડ્યો પણ નથી સારો, બહુ ખાટો લાગે, દાંતમ બીજા એટલા હે એટલે આપણે મીઠા પાડીએ એવી કાતરા. હાલો બહુ ખાટો હે. હાલો આપણે કાતરા પાડવા અવતારીએ અહીં. જેથી પાડ્યા હતા અહીંયાથી નથી અને અહીંયા જો કૂવો છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે. અને ઉપર કાતરા છે, અહીંયા જો મસ્ત કાતરો પાકો અસલ છે. આ દેખાય ને અહીંયા કાતરો છે એટલે અહીંયા થોડાક પહેલી થોડાક આમ છે ઉપર. હાલો તો આપણે કાતરા પાડવાનું ચાલુ કરી દીધું. અહીંયા આ બાજુ કૂવો છે પણ એમાં છે ને બહુ જ બીક લાગે, ઊંડો છે, જો એવું નહીં અહીંયા. હાલો આપણે ચાલુ કરી દઈ કાતરા પાડવાનું. સીધી પાડ્યા તો એ જ આંબલી છે, પડે તો હે. આપણે થોડાક જ પાડવા, જાજા નથી પાડવા. કૂવો છે એટલે અડધા કાતરા તો પાડી તો કૂવામાં જાય છે. હાલો પડ્યા એટલે વીન લઈ. આપણે કાતરા પાડી લીધા, મસ્ત પાડ્યા, જો અસલ જ કાતરા પાડ્યા છે. હવે કૂવે જઈ અને ખાઈશું. આંબલી થોડીક શેટી છે એટલે હાલીને કૂવે જવું પડે ને. જો આ રહી ને એ આંબલી છે, મસ્ત આંબલી છે, બહુ જ ફાલ આવ્યો છે, અસલ કાતરા થયા મીઠા. તો આપણે પાડી લીધા છે કેટલાય. થોડા ખાધા છે પણ થોડાક ડચુરા વૈરા છે ને એટલે પાણી પીને ફરી વાર ખાઈશું. એ સ્વતન કાતરા પાડવા આવ્યો હતો. કાતરા લઈને જ જાય છે એ તે જો આગળ ને આગળ. હાલો આપણે વરિયાળીમાં આંટો મારવા આવ્યા હતા, થોડાક ધણા લઈ લીધા છે. અને આ બાજુ વરિયાળી આપણે બીજો લાંબો પાતો હતો રહીનો, એ વાટી લીધો છે. અમે પૂરું કરી નાખ્યું વાટવાનું. અને આપણે આ વરિયાળી વાટીને ઉલકારી જે રહી હતી એ વાટી લીધી, બે રહી વાટી લીધી. હાલો આપણે ઘડીક વાર આંટા મારી લીધા છે અને હવે આ એક જ શેરડી છે તો આપણે એક આજે કાપી નાખવાની છે ખાવા હાટું. અમારે યશવાડી આવ્યો હતો કે મારે શેરડી ખાવી છે તો મેં હાલ કાપી દઉં. તો આપણે એક જ શેરડી છે અને એમાં અહીંયા થળમાંથી આપણે કાપી નાખી. બીજી ફૂટી છે અંદર, 3-4 ઝાડા થયા છે બીજા, થોડી ખકા છે.
એમાં સોયું વાઘ છે મૂકી દે આ છોકરી જીવત. હાલો આપણે શેરડી કાપતા હતા પણ ત્યાં અમારે અહીંયા છે ને અહીંયા અડી ગયો ને એટલે અહીંયા છે ને બહુ લારું હોય એટલે એ લારું થોડીક હાથમાં કરી દીધી પણ કાઢી દીધી અને કમ્પ્લીટ થઈ ગયું. અને હવે પાછી આપણે કાપી લઈ એને શું છોરાને નાના છોકરાને ખબર ન પડે એટલે આવામાં અડી ગયો અહીંયા અડાય નહીં એમાં લારું હોય. તો હાલો હવે આપણે કાપી લઈ. પડી ગઈ જો અને એને અહીંયા જલાય આપણે શેરડી કાપી લીધી છે. હવે થોડીક પાંદડા બાંદડા હરોડી અને હમી કરી અને ખાઈ એવી કરી દઈ. હાલો આપણે શેરડીના કટકા ખાઈ નાખ્યા અને 3-4 કટકા થયા એવડો હાંઠો થયો તો માન ત્યાં આપણે કાપી લીધો. અમારે યસ આવે વાળીએ એટલે એ તો પછી કાપ્યા વગર રહે જ નહીં તો આપણે કટકા ખાઈ નાખ્યા હે એના હાટું રાખશું ખાવા આપણે નહીં ખાઈ. હાલો આપણે શેરડી ખાઈ લીધી કમ્પ્લેટ અને રચકામાં પાણી વાળ્યું હતું તો રચકો જો પી રહ્યો હે. કાલ હું રાજગરો ને એવું બધું વાળી લીધું હતું એટલે કોઈક રચકો આડો પડી ગયો ને એવું હોય ને તો પાણી પાઈ દઈને તો સીધો થઈ જાય. અને આ એક રાજગરો જો એટલો રાજગરો સંભાળીને લીધો ને તો એ મોટા રચકામાં એક છોડવો રહી ગયો તો એ આપણે અત્યારે વાળી લીધો છે અને હવે જવાનું છે ઘીરે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.